નજર કરીએ હવે 2 મિનિટ 10 ખબર પર। સૌથી પહેલા ગુજરાતમાં વરસાદની ખબરો પર નજર। રાજ્યમાં 22 મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। આજે 13 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, રાજકોટ સહિત 4 શહેરમાં 40 ડિગ્રી ગરમીનું અનુમાન છે। ઓડિશામાં તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। મુંબઈ શહેરના અનેક ભાગોમાં વરસાદ પડ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રસ્તાઓ પર પાણી વહ્યા। વહેલી સવારે વરસાદ પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। મહારાષ્ટ્રના વાશિમમાં શિરપુર જૈન બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘણા દુકાનોમાં આગ લાગી હોવાની વિગત સામે આવી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાનું કારણ અકબંધ છે। પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ધ્યાન પર રાખીને બિહારના ગયા શહેરનું નામ ગયાજી કરવામાં આવ્યું। આ અંગે બિહારના અધિક મુખ્ય સચિવ એસ સિદ્ધાર્થે જણાવ્યું કે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાવરકુંડલાના વેપારીના આપઘાત કેસમાં 8 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બીજેપી ઉપપ્રમુખ ભાવેશ વિકમાને ઝડપી પાડ્યો છે। પોલીસે બીજેપી ઉપપ્રમુખ સહિત 3 આરોપીઓને ઝડપ્યા। જિલ્લા પ્રમુખે ભાવેશ વિકમાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની નિવૃત્તિ પાછળનું કારણ જાહેર કર્યું। કોહલી સતત સાર્વજનિક ટીકા ટિપ્પણીથી માનસિક રીતે થાકી ગયો હતો। તે વધુ 2-3 વર્ષ હજુ પણ રમી શક્યો હતો। ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાએ સુપર બેટ ચેસ ક્લાસિક ટુર્નામેન્ટ જીતી લીધી છે। અલીરેઝા ફિરોઝા અને મેક્ઝિમ વાશિયર લાગ્રેવ સાથે ટાઈ બ્રેક કર્યા પછી જીત મેળવી હતી। રશિયા અને યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી યુદ્ધ કેદીઓની સૌથી મોટી અદલાબદલી કરવા સહમત થયા। આ નિર્ણય તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે શાંતિ વાટાઘાટો દરમિયાન લેવામાં આવ્યો હતો। અમેરિકામાં ટ્રમ્પને મોટો ઝટકો મળ્યો છે। વધતા કર અને વ્યાજને કારણે મૂડીઝે અમેરિકાનું રેટિંગ ઘટાડ્યું છે। ટેક્સ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ રહી છે રિપબ્લિકન પાર્ટી।